નવરાત્રિને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે આજે પણ અમદાવાદના કાલુપુરનો નાયક સમાજ જૂની પરંપરા મુજબ 9 દિવસ માતાજીની આરાધના કરે છે। તરગાળ વાડની પોળમાં નાયક સમાજ આજે પણ એ જ ભૂંગળ, તબલા, મંજીરા વગાડીને મા દુર્ગાની આરાધના કરે છે। ત્યારે નવરાત્રિ પહેલા ખાસા વાજિંત્રો બરાબર ચાલે છે કે કેમ તે માટે પ્રેક્ટિસ કરવામાં આવે છે। તો ભૂંગળને રિપેર કરવા માટે ખાસ ખેડા જિલ્લામાંથી કારીગરને બોલાવવામાં આવે છે અને તમામ વાજિંત્રોની ચકાસણી કરવામાં આવે છે। આજે આધુનિક નવરાત્રિના ક્રેઝની વચ્ચે નાયક સમાજે પોતાની પ્રથા જીવંત રાખી છે અને તેમની આગળની પેઢી પણ આ પરંપરાને જાળવી રાખે તે માટે તૈયારીઓ કરે છે। માતાજીની આરાધનાના દિવસો એટલે કે નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે નાયક સમાજ દ્વારા ત્રાગડવાડ કાલુપુર ખાતે જે વિસરાઈ જતી ભૂંગળ, તબલા અને જે કહેવાય કે વાજિંત્રોની જે ખાસ આરાધના કરવામાં આવે છે તે અહીં આજ પણ યથાવત રાખી છે। આ જે વાજિંત્રો છે તે વ્યવસ્થિત ચાલે છે કે નહીં તેને માટે થઈને ભૂંગળની પ્રેક્ટિસ નવરાત્રી પહેલા કરવામાં આવતી હોય છે અને એ પ્રેક્ટિસ દરમિયાન જો કોઈ ખામી હોય તો એ ભૂંગળને રિપેર કરવામાં આવે છે। ખાસ નાયક પરિવારના જ જે એક આગેવાન છે આ જે ખાસ આરાધનામાં જોડાયેલા છે, આપનું નામ જણાવશો? ઉમંગભાઈ નાયક। 13મી સદીથી અસહિત નાયકના અમે વંશજો છીએ અને અસહિત નાયકે આ સમાજમાં રહેલી બધીને ઉજાગર કરવા માટે આ સંસ્કૃતિનું જતન નાયક સમાજ વર્ષો વર્ષથી આદિ અનાદિકાળથી કરતો આવ્યો છે અને પરંપરાગત રીતે આ સંસ્કૃતિનું જતન 9 દિવસ માં અંબાની આરાધના કરીને અમે 9 દિવસ અમારા ઘરોમાં માતાજીની ગરબી પૂજા અર્ચના કરીને આ આરાધના કરીને આ ગરબી અમારી ભૂંગળ એ અમારી ઓળખ છે એને વગાડીને અમે માની આરાધના કરીને અને માને રીઝવવાનું કામ વર્ષો વર્ષથી પરંપરાગત રીતે કરતા આવ્યા છીએ અને કરીએ છીએ। ખાસ અનોખી પ્રથા તો નહીં પરંતુ નાયક પરિવાર દ્વારા ખાસ આ એક જૂની પરંપરા છે જે આજે પણ યથાવત રાખવામાં આવી રહી છે અને ભૂંગળથી ખાસ માતાજીની આરાધના કરવામાં આવે છે। ભૂંગળ વગાડીને, તબલા વગાડીને અને ખાસ જે વાજિંત્રો સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે અને આ સંસ્કૃતિ આજે પણ યથાવત રાખી છે અને અમદાવાદ ખાતે આ કાલુપુર વિસ્તારમાં આવેલી આ ત્રાગડવાડમાં અત્યારે હાલ પણ આ પ્રથા યથાવત રાખવા માટેની તૈયારીઓ નવરાત્રીની શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।